ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. અને હમણાં જ ઝાડોની જડ પર કુહાડો મુકાયો છે. દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે ને અગ્નિમાં નંખાય છે. માથે લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય અને તેની 10મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ખેડૂત ચોક્કસ આશા સાથે જે તે બીજ વાવે છે અને સખત મહેનત કરે છે. ખાતર, પાણી પાઈ તેની માવજત કરે છે જેથી તે વૃદ્ધિ પામે. સમય મર્યાદામાં તેના પર મબલખ ફળ આવે, ફૂલ આવે, પછી ફળ આવે અને પાક ઉતરે અને ઉત્પાદન મળે. એ હેતુસર એ સખત પરિશ્રમ ઉઠાવે છે. તેમ છતાં જો ફળ ન આવે અને આવે તો નહિવત આવે, અથવા તો સાવ નબળા આવે, અથવા તો ખરી પડે, અથવા તો બગડી જાય, તો એનો કોઈ મતલબ રહેતો નથી. અને તેથી ઉચિત સમય મર્યાદામાં એ કૃપાગુણ સાથેનો જે સમયગાળો છે એ વીતી જશે પછી ખેડૂત અથવા તો માળી એને કાઢી નાખશે અથવા કાપી નાખશે, જેથી એની જગ્યાએ અન્ય બીજું કંઈક કરી શકાય અથવા તો રોપી શકાય. કેમ કે તે નાહક નકામી જગા રોકી સમય, નાણાં, વસ્તુઓનો વ્યય કરે છે. ઉપરથી ઉત્પાદનમાં 0, પરિણામ 0. ઘણી બધી વાર માણસને હરતું ફરતું ઝાડ પણ કહેવામાં આવે છે. હવે આ ઝાડ, જેને પવિત્ર શાસ્ત્રમાં પણ ઘણી બધી જગ્યાએ મનોરંજક રોપા અને છોડ, આનંદદાયક છોડ વગેરે દ્વારા બતાવવામાં આવ્યો છે અથવા તો દર્શાવવામાં આવ્યો છે. જેની પાસે એને રોપનાર એ સર્જનહાર ચોક્કસ અપેક્ષાઓ રાખે છે. જે હેતુસર તેમને તેડવામાં આવ્યા છે અથવા તો મૂકવામાં આવ્યા છે, મોકલવામાં આવ્યા છે અથવા તો રોપવામાં આવ્યા છે. એ હેતુ જો બર નથી આવતો તો તે કશા કામનું રહેતું નથી. એ વળી નાહક નકામી જગા રોકી બેઠું છે, જેને કાઢી મૂકવામાં આવશે. ઉત્પત્તિમાં જેમ એદનવાડીમાં એ પુરુષ અને સ્ત્રીને મૂકવામાં આવ્યા હતા, પણ પછી જે બાબતો બની ને પછી એમને કાઢી મૂકવામાં આવ્યા. એ કાઢી મૂકવામાં આવશે, કાપી નાખવામાં આવશે. હમણાં ઝાડની જડ પર કુહાડો મુકાયો છે, મતલબ નિશાન લેવાઈ ચૂક્યું છે, લેવાઈ ગયું છે. ઘા કરવાની અથવા તો ઝાટકો મારવાની જ વાર છે. અને માટે હજી મર્યાદાઓમાં જે બાકી સમય અને જીવન છે એમાં ફળવંત જીવન જીવવા કમસે કમ પ્રાર્થના સહિતના પ્રયાસ તો આપણે કરવા જ જોઈએ, જેથી છેક જડ મૂળથી કપાવાનો વારો ન આવે, અગ્નિમાં નંખાવાનો વારો ન આવે, કે જ્યાં સમૂળગો નાશ કરી દેવામાં આવે. તો નિષ્ફળ રહેશો તો કપાશો અને બળશો, પણ જો ફળવંત બનશો તો માલિકને આનંદ આપશો, તેમને મનોરંજન આપશો. પ્રભુ આ બધી બાબતો સમજવા આપણ સર્વને તેમની સહાયતા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપનો અમારા પ્રત્યેકના જીવન પાછળ ચોક્કસ હેતુ, મકસદ, આયોજન છે, જે અંતર્ગત આપે અમને તેડ્યા છે, મોકલ્યા છે. કિંતુ જગતના એ દૂષિત વાતાવરણમાં અમે એ વિસરી અટવાયા છીએ અને નિષ્ફળ નીવડ્યા છે. તેમ છતાં તમે અમને પ્રેમ કરો છો અને નવી નવી તકો આપો છો. એ તક ગુમાવી આખરે કપાવાનો
અને બળવાનો વારો ન આવે. માટે કૃપા કરી અમને બાકીના જીવનમાં આપની ઈચ્છાનુસાર ફળવંત બનવા સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ખાસ કરીને તારીખ 10, 11 અને 12 જાન્યુઆરી 3 દિવસ હું થોડો વ્યસ્ત હોવાને કારણે મેસેજ લખી શકીશ નહીં, મોકલી શકીશ નહીં, જેની ખાસ નોંધ લેશો. મારા માટે સેવા કાર્ય માટે પ્રાર્થના કરશો. પ્રભુ આપ સર્વને આશીષ આપો. ધન્યવાદ.